ફૂલ થઈ ગઈ છું, પણ મમ્માએ હજી સુધી ખાવાનું જ નથી બનાવ્યું. ચલો મમ્માને પૂછીએ એકવાર. મમ્મા, હા તમે ખાવાનું નહીં બનાવ્યું હજુ? બસ બની ગયું છે બેટા, 5 જ મિનિટ છે, થઈ જ ગયું છે. મને બી બહુ ભૂખ લાગી છે. હા પણ રોજ બની જાય છે, હવે આજે થોડું વાર થઈ ગયો છે. જો બતાવું છું, ચણા બનાવ્યા છે. જો તમને પણ બતાવું, ઉભા રહો. આ જો બની જ ગયું છે, અને ચણાનું શાક બનાવ્યું છે. મમ્મા, આજે કેમ આટલો વાર થયો? તને ખબર છે કાલે રાત્રે ભાઈ વહેલો સૂતો નતો, હા. અને સવારે તું ગઈ ને એટલે તરત ઉઠી ગયો. 7:30 ઉઠીને બેઠો છે, અને ઘરમાં કશું કામ કરવાની લીધું. કપડાં ધોવાના પડ્યા છે, ધોયેલા કપડાં સુકવવાના પડ્યા છે, અને આ ઘરની હાલત તો જો. જો તું વિડીયો બનાવે છે ને તો તું બતાવી જો, નીચે જો, બધું કાઢીને કર્યું છે ને. અત્યારે ટીવી જોવા માંડ્યો છે ને ત્યારે અત્યારે હું બનાવવા બેઠી છું. જુઓ, અને વાસણ એમને પડ્યા છે. ચોખા દહીંનું કરવાનું છે. તું બધું મારું કામ બગાડી નાખે છે બેટા. ચલો તો મિત્રો, સૌપ્રથમ તમને બધાને જય શ્રી કૃષ્ણ. આજનો મારો વ્લોગ થોડો અનફિલ્ટર્ડ છે, કારણ કે આજે થોડું રૂટીન બિઝી થઈ ગયું છે. યુવાંશની થોડી તબિયત રાત્રેથી બગડેલી છે, કારણ કે અત્યારે એને ટીથિંગ પ્રોબ્લેમ છે. પેલા નાના પેઢાવાળા દાંત આવી રહ્યા હશે, એટલે એને આખો દિવસમાં 3-4 વારો છી કરી રહ્યો છે, અને વારે ઘડીએ કપડાં ચેન્જ કરવા પડે છે. એટલે એને કદાચ થાકી ગયો હોય, એટલા માટે આજે થોડું હેરાન કરી રહ્યો છે. રાત્રે એને મેં દવા તો આપી દીધી હતી. રાત્રે ઉઠીને બહુ રોયો હતો, અને લગભગ એને 4 વાગ્યા સુધી મને જગાડી. બસ મેં ચણા ભાત કરી દીધા છે. હવે કુકર મૂકી દીધું એટલે થયું કે ચલો તમારી સાથે વાત કરું. તો જે ટોડલર મોમ્સ હશે ને એમને આ પ્રોબ્લેમ સમજાશે, કારણ કે દાંત આવી રહ્યા છે ને એટલે વારે ઘડી ચૂક આવે છે, અને એના કારણે ઉઠી જાય છે, અને વારે ઘડી ફીડિંગ માંગી રહ્યો છે. આમ તો બહુ ફીડિંગ લેતો નથી, પણ આજે કદાચ એને સારું નહીં હોય. બસ આ જ દિનચર્યા છે, અને એડિટિંગ કરવાનો ટાઈમ નથી ને દોસ્તો, એટલે અનફિલ્ટર્ડ આજે મેં દિનચર્યા બતાવી રહી છું મિત્રો તમને બધાને. અને ખાવાનું રેડી થઈ ગયું છે ને, બચ્ચાઓ ખાવા બેસી ગયા. મસ્ત લાગે છે. સારો છે ને? હા. તને ગમ્યું? કેવું બન્યું છે? મસ્ત બન્યું છે ને? બોલો મસ્ત. આ બાજુ જોઈને બોલો. યુવાંશ, કેવું બન્યું છે? મસ્ત બન્યું છે ને? મમ્માને થેન્ક યુ કહેવાનું. થેન્ક યુ.